આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો આજે પણ આ વહીવટ કરે છે। સ્થાનિક ખેડૂત આગેવાનો, ખેડૂતો દ્વારા અને સહકારી સંસ્થાની સાથે જોડાયેલા લોકોએ વારંવાર ખાંડની એમએસપી માટેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા માટે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આમાં વધારો થવાને બદલે દિવસે દિવસે આમાં ઘટાડો થાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા પણ જે રીતે ઓવરડ્રાફ્ટને ઘટાડો કરવો જોઈએ એ ઘટાડો ન કરવાને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શકાતા નથી। આ સમગ્ર બાબતમાં તમામ જગ્યાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ જે રીતે સહકારી માળખાને મદદરૂપ થવું જોઈએ, સહકારી માળખું સમગ્ર દક્ષિણ ગુજરાતનું આવનારા દિવસોમાં જો શેરડી પટ્ટીએ અને આ ખાંડ ઉદ્યોગ સંઘ પણ આ બાબતમાં યોગ્ય પગલાં ન લે તો આવનારા દિવસોમાં ખેડૂતોની આ સહકારી સંસ્થાઓ ચલાવવી અઘરી બનશે। આ સમગ્ર બાબતમાં ઉકેલ લાવવા માટે માનનીય સહકાર મંત્રી અને માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરીને તાત્કાલિક અસરથી એમએસપીનો વધારો થાય, ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા પણ ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થાય અને આવનારા દિવસોમાં ખેડૂતોને ખાંડના પોષણક્ષમ ભાવ મળે એના માટેની રજૂઆત કરતો મેં પત્ર લખ્યો છે।